કલ્યાણ નિર્ણય નિર્ણય 17મો। મુમુક્ષુ કહે મન માહેરે, નથી રહી કસર કાંઈ। સંશય સર્વે સમી ગયો સુણી, વચન તમારા સુખદાય। વચને વચને મેં વિચાર્યું, તેમાં જોયું તમારું મેં તાન। હરિ હરિજન વણ મળે, નોય નિર્ભય જનની દાન। પ્રભુ પ્રગટનું નથી પૂછતો, પૂછું છું પ્રભુ ના મળેલ। એક રહ્યા વાલાના વચનમાં, એક વચનમાંથી ટળેલ। એ બેઉના વચન બરોબરી, કે અધિક ન્યૂન છે એ। મુમુક્ષુને કેમ માનવું, એ મટાડીએ સંદેહ। મોરે બેઉ હતા હરિદાસ રે, રહેતા પ્રગટ પ્રભુને પાસ રે। બેઉ સરખા માનતા વચન રે, રહેતા આજ્ઞામાં રાત દન રે। તેમાં એક હતો આત્મજ્ઞાની રે, બીજો ઊંડો અતિ અભિમાની રે। આત્મજ્ઞાનીને માન ન આવે રે, દેહ માની માને સુખ પાવે રે। તે તો માન મળે કે ન મળે રે, ત્યારે અંતરમાં રહ્યો બળે રે। ઘણું ઘૂઘવતો રહે દોખે રે, પછી પ્રભુજીથી પડે નોખે રે। બીજે જઈ બાંધે બીજો મત રે, કહે સત્સંગને તે અસત્ય રે। જે જે શીખ્યો તો સંતની સાથે રે, તે હથિયારે આવ્યા હાથ રે। કરે વાત વડાઈની ઘણી રે, તેમાં જણાવે મોટપ પોતા તણી રે। બહુ વાત કરે છે બનાવી રે, રૂડી લાવન લલિત લાવી રે। બોલે મુખથી મીઠા વચન રે, કરે જનના મનરંજન રે। બહુ દેખાડે નિશ્ચયનું જોર રે, પણ હોય પ્રભુજીના ચોર રે। જય સ્વામિનારાયણ। મુમુક્ષુ કહે મનમાં એની નથી રહી કસર કાંઈ। મુમુક્ષુ છે એ મુક્તને કહે છે કે હવે મારા મનમાં કોઈ જ સંશય નથી રહ્યો, બધા સંશય હતા એ તમારી વાત સાંભળીને ટળી ગયા છે। વચન વચને વિચાર્યું, તેમાં જોયું તમારું મિતાન। તો કે તમે જેટલા જવાબ દીધા એનો એક જ સાર નીકળે છે અંતે। તો શું? તો કે હરિને હરિજન વણ મળે, નોય નિર્ભય જન નિદાન। નિર્ભય એટલે જેના ઉપરથી જન્મ મરણનું ચક્કર ટળી જાય અને અભય થઈ જાય। એવું શેનાથી થાય? તો કે કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત મળવાથી। ભક્ત કેવા? જેને સાક્ષાત્કાર થયો છે એની જ આ સ્થિતિની જે વાત છે કે હરિને હરિના જન
એવા મુક્તની વાત છે. પ્રભુ પ્રગટનું નથી પૂછતો, પૂછું છું પ્રભુ ના મળે. પ્રશ્ન કેવો છે? ભગવાનનું નથી પૂછતા, હું તો ભગવાનને મળેલા ભક્તનું પૂછું છું. કારણ કે કૃષ્ણ ભગવાને તો દુર્યોધન એટલે કે કૌરવો પણ મળેલા હતા અને પાંડવો પણ દેહે કરીને તો મળેલા હતા. એક રહ્યાવાલાના વચનમાં, એક વચનમાંથી ટળેલ. તો કૌરવો વચનમાંથી ટળેલ હતા, પાંડવો વચનમાં હતા. એમ સત્સંગમાં પણ મહારાજની બાંધેલી પ્રણાલીમાં રે એ વચનમાં વર્તેલા કહેવાય. પ્રણાલીની બહાર નીકળી જાય એ વચનમાંથી ટળેલ કહેવાય. એ બેવના વચન બરોબરી કે અધિક ન્યૂન છે? તો કે હવે બે જે વાત કરે છે એ વાત, મોક્ષની વાત, સત્સંગ, બે સરખો કે બેમાં કઈ અધિક ન્યૂન છે? અતિ મહત્વનું કડવું છે. સત્સંગના ઘણા બધા પ્રશ્નો તો આ એક જ કડવાથી સોલ્વ થઈ જાય એવું છે. અને આ કડવા એ ઘણા ને એમાંથી બહાર પણ કાઢેલા છે. મુક્ષને કેમ માનવું એ મટાડીએ સંદેહ. તો કે બહારના બધા તો હવે નીકળી ગયા, હવે વાત રહી ઘરની. હવે સત્સંગની અંદર આવ્યા. બહારના તમામ, ધારો કે જે સંપ્રદાયો, જે નાના મોટા ધર્મ વાળા પંથો, ગુરુઓ, આ બધા ઉપર ચોકડી મારી દીધી. હવે પ્રશ્ન ક્યાં આવ્યો? હવે સત્સંગ સમાજનો પ્રશ્ન આવ્યો. તો કે હવે સત્સંગમાં પાછા આવા પ્રોબ્લેમ છે કે કેટલાક વચનમાં છે, કેટલાક વચનથી બહાર છે. તો કરવું શું? મોરે બેઉ હતા હરિદાસ રે, દેતા પ્રગટ પ્રભુની પાસે. બે સત્સંગમાં જ હતા અને મહારાજની પાસે જ રહેતા હતા. મહારાજની પાસે એટલે મંદિરની વાત છે. પ્રતિમા સ્વરૂપે પણ પ્રગટ જ છે મહારાજ. બેઉ સરખા માનતા વચન રે, રહેતા આજ્ઞા મારા દંડ રે. બે હરિભક્ત સરખું જ વચનમાં તો સંત અને આજ્ઞામાં વર્તતા હતા. તેમાં એક હતો આત્મજ્ઞાની રે, બીજો ઊંડો અતિ અભિમાની રે. ઉપરથી માન નહોતું પણ ઊંડે ઊંડે હતું એને. આત્મજ્ઞાનીને માન ન આવે રે, દેહ માની માને સુખ પાવે રે. જે આત્મજ્ઞાની હોય તો કોઈ પણ વાત હોય તેમાં સવડું લે કે આપણે દેહ નહીં આત્મા, આત્માને વળી શું માન સન્માન. પણ જે ઊંડું ઊંડું જેને અભિમાન રહી ગયું હોય એને તો પ્રોબ્લેમ થાય. તે તો માન મળે કે ન મળે રે ત્યારે અંતરમાં રહ્યો બળે રે. જો એને માન ન મળે તો અંતરમાં સતત ધૂંધવાતો રે. પછી શું કરે? તક મળે ત્યારે એનો લાભ લે. જેમ કે નિર્વિકલ્પાનંદ સ્વામી હતા, અલૈયા ખાચર હતા. એમ હજી આગળ ચોખવટ આવશે બધી. આ જયારે સ્વામીએ લખ્યું ને ત્યારે આ બધી પરિસ્થિતિ નહોતી સત્સંગની, ત્યારે લખીને ગયા છે, જે હાલ આપણને જોવા મળે છે. ઘણું ગુગવતો રહે ધોખે રે, પછી પ્રભુજીથી પડ્યો નોખો રે. અંતરમાં ધૂંધવાયા જ કરે, ધૂંધવાયા જ કરે. પછી અંતે થાય કા અને શું કર્યું? તો કે બે દેશની ગાદીની બહાર જો સ્વામી લખીને ગયા છે ત્યારે આ કઈ હતું નહીં. બીજે જઈ બાંધે બીજો મત રે, કહે સત્સંગ ને તે અસત્ય રે. પછી મૂળ સંપ્રદાયની ટીકા નિંદા કરે અને એમનો જે છે એને સાચો માને. પાછી બે ચરણની ઉપાસના ઉભી કરે, 4 ચરણની. જે શીખ્યો તો સંતની સાથ રે, તે હથિયાર આવ્યા હાથ રે. સત્સંગની વાતો તો સરસ આવડતી હતી, જ્ઞાન તો હતું, આજ્ઞા હતી. એટલે આમાં કેવું થાય, આપણને એમ થાય તો એમનું ચાલે કેમ? તો રાવણ નહીં તે આપણે શું કહીએ છીએ? ખરેખર તો રાક્ષસ કહીએ આપણે એને. હતા ભલે બ્રાહ્મણ ઋષિપુત્ર, એમના કામે કરીને એવા મનાય, બરાબર. તો એને જ્ઞાન હતું પણ શું હતું? તો કે 10 માથા જેટલું એને અહંકાર હતો. તો એની આજે કીર્તિ નથી ગવાતી. પણ એમણે પણ બહુ સારા સારા અષ્ટકોને જે સ્ત્રોત ને બધું રચેલું છે, એમાં આમને પણ બધું આવડતું જ હોય. પણ એ જે એમનું તપ, વ્રત, સંયમ એવું જે જીવન હતું, મહારાજનું નામ સ્મરણ કરેલું હોય, ભક્તિ કરેલી હોય, સેવા પૂજા કરી, એના બળે કરીને એમની અંદર પણ શક્તિ આવે. જેમ કે ગાંધારી આજીવન પાટા બાંધેલા હતા ત્યારે ગાંધારી દુર્યોધનને વજ્રનો કરવા સમર્થ થઈ જાય છે. તો એ શક્તિ છે ના હિસાબે આવી. કોઈ ભગવાનની ઉપાસના કે પૂજા એમણે નહોતી કરી, પણ એક ઇન્દ્રિયનો સંયમ એમણે કેળવતા આટલી બધી શક્તિ આવી. એમાં આ લોકોએ સત્સંગમાં આવીને જે કઈ કરેલું હોય સાધન પ્રભુ પ્રસન્નતાનું, એનું એમનામાં બળ હોય અને એ બળના જોરે કરી અને વાતો મોટી મોટી કરે છે. બહુ વાત કરે છે, બનાવી રે રૂડી લાવન લલિત લાવી રે. તો કે વાત તો એવી મીઠી મીઠી સરસ કરે ને કે આપણને શું બાકી વાત કરે. પણ આપણે રોજ કહીએ છીએ વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જાત,
પણ એ વખતે તો આપણે શેમાં જતા રહીએ? તો કે મીઠી મીઠી વાતોમાં. બોલે મુખથી મીઠા વચન રે, કરે જનના મનરંજન રે. એનાથી મનરંજન જ થાય, કોઈ પણ ચૈતન્યનો ઉત્કર્ષ થાય નહીં. એવું અહીં સ્પષ્ટ આપણને કે બહુ દેખાડે નિશ્ચયનું જોર રે, પણ હોય પ્રભુજીના જોર રે. બહુ નિશ્ચયની વાત કરતા હોય તો મુનિ સ્વામીએ શિક્ષાપત્રી રહસ્યાર્થમાં ચોખ્ખું જ કીધેલું, કોઈ પણ મુક્ત સ્થિતિને પામેલા મુક્ત પણ ક્યારેય કોઈને સંત દીક્ષા આપી શકે નહીં. માની લઈએ અહીંયા આપણને પ્રોબ્લેમ છે, તો સફેદ કપડે રહીને પણ જો આપણે કરવી જોઈએ સેવા ભગવાનની, તો સેવા કરી શકીએ, પ્રચારનું કાર્ય કરી શકીએ. પણ એના માટે આપણે જાતે દીક્ષા લેવી. પછી લોકોને આપણે એમ કહીએ કે મને તો ભગવાન પોતે આવીને દીક્ષા આપી ગયા, મને મંજૂરી આપી ગયા. આ બધી જ અહીંયા જેમ કીધું ને એમ ચોર, તો કે એવી મનોવૃત્તિની વાત છે, બાકી આ સત્ય નથી. અને તો પછી આટલા વર્ષ પહેલા લખાયેલા આ ગ્રંથ ખોટા પડે. જય સ્વામિનારાયણ.